તરફ વાળીનાથ ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યો। ગત રોજ વિસનગર તાલુકાના તરફ ગામમાં વાળીનાથ શિવ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિત રહ્યા। તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, CR પાટીલ, બળવંતસિંહ રાજપૂત, નીતિન પટેલ, પાટણ સાંસદ ભરતસિંહ ડાભી, ધારાસભ્યોમાં ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, બેચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોર, રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક, કડી ધારાસભ્ય કરશનભાઈ સોલંકી, ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ તથા વાળીનાથ શિવ મંદિરના મહંત જયરામગીરી બાપુ ઉપસ્થિત રહ્યા હતા। માનનીય મોદીજીના હસ્તે 13,000 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની જાહેરાત કરવામાં આવી હતી। મોદી સાહેબ દ્વારા ઉત્તર ગુજરાતના 20 વર્ષ પહેલા અને અત્યારના વિકાસ વિશેની વાત કરી હતી। સુજલામ સુફલામ યોજનાથી ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ વિકસિત થયા છે તેવું પણ જણાવ્યું હતું। મોદી સાહેબે શરૂઆતમાં સંબોધનમાં આજે વાળીનાથે વટ પાડી દીધો એવું કહી સમસ્ત રબારી સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો। સમગ્ર ગુજરાતમાંથી રબારી સમાજ સહિત તમામ સમાજના ભાઈઓ બહેનો લાખોની સંખ્યામાં વાળીનાથ ભગવાનના દર્શને આવ્યા હતા। સ્વયંસેવકોએ ખૂબ સુંદર કામગીરી કરી હતી। મેડિકલ સ્ટાફ, પોલીસ જવાનો, જીબીના કર્મચારીઓ પણ ખડે પડે સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ ભૂપતસિંહ ચૌહાણ, આઝાદ મીડિયા લાઈવ, સતલાસણા। कल की धाम के शिलान्यास का भी मौका मिला और अब आज मुझे यहां तरफ में इस भव्य दिव्य मंदिर में प्राण प्रतिष्ठा के बाद पूजा करने का समारोह में हिस्सा लेने का सौभाग्य प्राप्त हुआ। साथियों, देश और दुनिया के लिए तो ये वाणीनाथ शिवधाम तीर्थ है, लेकिन समाज के रबारी समाज के लिए